સ્વાગત છે આજના અમારા વ્લોગમાં। અને ઘણા સમયથી આપણો વ્લોગ આવ્યો નથી, કારણ કે હું થોડો કામમાં હતો, એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો, એટલા માટે આપણો વ્લોગ આવ્યો નહીં। અને આજથી આપણે ચેલેન્જ કરવાના છે 10 દિવસનું, કે 10 દિવસ ડેલી વ્લોગ નાખવાના છે। તો ચાલો બન્યા રહો અમારા વ્લોગમાં। તો મિત્રો અમે આવી જશો જ્યાં અમારે ઘરનું કામકાજ ચાલુ હતું ત્યાં, તો ચાલો તમને બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો અમારે રસોડાનું કામકાજ બધું પતી ગયું છે, અને હવે અમારે પાછલી દિવાલનું પ્લાસ્ટરનું કામકાજ ચાલુ કરવાનું છે। તો જોઈ શકો છો તમે, તો પાલખ આપણે બોધી નાખ્યો છે, અને અહીંયા પાણી પણ ચાલુ કરી દીધું છે। અને હવે આપણે અહીંયા માલ પલાળી અને આ દિવાલનું કામકાજ ચાલુ કરવાનું છે આજે। બધું સાઈડમાં લઈ જાવ, કોદાળી લઈ લે। હવે આપણે છે ને સિમેન્ટની થેલી લઈ જાવ। એટલો વજન છે ને પડે ના પડવા દે, પકડજે પડશે। કરો નહીં તો કારીગર પણ આવી ગયા છે, અને માલ પલળે એટલી વારમાં કારીગર થોડું હરખું કરી નાખે, અને આપણે બનાવી દે થોડો ડૂકો, ને એ બની રહે એટલે પછી આપણે કામકાજ ચાલુ કરી નાખીએ। તો ફાઇનલી મિત્રો આપણે તમે જોઈ શકો છો કારીગરે કામકાજ ચાલુ કરી નાખ્યું છે પ્લાસ્ટર કરવાનું। તો મિત્રો હવે કામકાજ ચાલુ છે ને હું જઉં છું ચા લેવા માટે હોટલે। મળીએ આપણે હોટલે જઈ। તો આપણે હોટલે પહોંચી ગયા છે હવે, તો નાસ્તો અને ચા લઈ અને મળીએ આપણે તમને। ફાઇનલી ગાઈઝ આપણે નાસ્તો લઈ લીધો છે, અને હવે હું જઉં છું જે આપણે કામકાજ ચાલુ છે ત્યાં, તો મળીએ આપણે ત્યાં જઈ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે જ્યાં આપણે કામકાજ ચાલુ હતું ત્યાં, અને નાસ્તો કરીને કારીગરે એમનું કામ ચાલુ કરી નાખ્યું છે। ઠાકોર એમ કહે છે કે કેડી છે ને એની અંદર કે બધા ઈડિયા કે મારા વિરુદ્ધ ના જોઈ તો દેહાણા વાળા વાળી કોણ મારવા આવે। તો મિત્રો 12 વાગ્યા સુધીમાં આટલું કામ થયું છે, અને હવે જમીન ફરથી શરૂ કરવાનું છે। આ નેચરલો પટ્ટો આખો બાકી પડ્યો છે, એ હવે જમી અને પછી શરૂઆત કરવાની છે। તો મળીએ આપણે થોડી વાર પછી।
2 hours later. તો ફાઇનલી મિત્રો આપણે 2 વાગી ગયા છે, એટલે ફરીથી એક થેલીનો માલ બનાવવા હતા અને કારીગર આવે એ પહેલાં માલ બનાવીને તૈયાર કરી દે અને પછી કામકાજ ચાલુ કરી નાખીએ. તો મળીએ આપણે થોડી વાર પછી. તો મિત્રો 2 વાગી ગયા છે, એટલે માટે આપણે એક થેલી સિમેન્ટનો માલ બનાવ્યો છે. તો કારીગર આવે ત્યાં સુધીમાં આપણે માલ બનાવીને કમ્પ્લીટ તૈયાર રાખીએ. તો કારીગર આવી ગયા છે અને માલ બનાવીને તૈયાર રાખ્યો હતો, એટલે આવતા પહેલાં કારીગરે કામ ચાલુ કરી નાખ્યું છે. તો ફાઇનલી ગાઈસ આપણે એક દિવાલનું કામકાજ પતી ગયું છે આખા દિવસમાં, અને બીજી દિવાલનું કામકાજ હવે કાલે લેવાનું છે, કારણ કે સાંજનો સમય થઈ ગયો છે. એટલા માટે હવે આપણે બીજું કામ કાલે કરવાનું છે, અને આજનું કામ આટલું થયું છે એક દિવસમાં. અને ચાલો તમને બતાવું. તો આ દિવાલે પણ પાલક બાંધી નાખ્યો છે, અને કાલે આ દિવાલનું પ્લાસ્ટરનું કામકાજ ચાલુ કરવાનું છે. તો ફાઇનલી ગાઈસ આપણે આજનું કામ પતી ગયું છે, અને હવે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું એક નવા બ્લોગ સાથે.